નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6 માં પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા તારીખ 28/4/2024 અંતર્ગત જે પેપર લેવામાં આવનાર છે તે મિત્રો 200 ગુણનું આપણું પેપર હશે, જેની અંદર મિત્રો ગણિતના જે તમારા પ્રશ્નો આવનાર છે તે કુલ 50 ગુણના હશે। વિદ્યાર્થી મિત્રો 50 ગુણના જે પ્રશ્નો ગણિતના છે તેનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને આ ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 6ના મિત્રો તમામ વિડીયો છે એ મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર જે 3 છે તેમાં ગણિતના પ્રશ્ન ક્રમાંક 101 થી 150 સુધીના તમારી પૂછાશે। ચાલો આપણે સંપૂર્ણ તમારા ગણિતના પેપર છે એની અંદર દાખલાઓનું સોલ્યુશન કરીએ અને તમને સરસ રીતે સમજૂતી પણ આપીએ, જે તમે દાખલા સારી રીતે તમારી પરીક્ષામાં પણ ગણી શકો। 101 છે, રામે 56 લાડુ બનાવી એક સરખી સંખ્યામાં 8 થાળીમાં મૂક્યા, તો નીચેનામાંથી કઈ રજૂઆત દરેક થાળીમાં મૂકેલા લાડુની સંખ્યા બતાવી શકશે। તો હવે મિત્રો આપણે એટલી તો આઈડિયા હોવો જોઈએ કે જો દરેક થાળીમાં લાડુ સરખા મૂકવા હોય તો આપણે 56ને 8 વડે ભાગવા જોઈએ। તો આપણે 56 ભાગ્યા 8 કરીશું તો સરખા લાડુઆ દરેક થાળીમાં વેચાઈ જશે અને 56 ભાગ્યા 8 એ ડીમાં તમને જોવા મળે છે। 102, નીચે આપેલા પેટર્નમાં આગળનું પદ કયું હશે? હવે તમે અહીંયા જોશો કે 30માંથી મિત્રો 5 બાદ કરીએ તો 25 આવે છે, 25માંથી 4 બાદ કર્યા તો 21, 21માંથી 3 બાદ કરીએ તો 18, 18માંથી 2 બાદ કરીએ તો 16 આવશે। અહીંયા ઉતરતો ક્રમ ચાલી રહ્યો છે તો જવાબ આવશે બી 16। 103, એક તરબૂચ બરાબર 5 કેરી હોય તો 7 તરબૂચ બરાબર કેટલી કેરી? હવે મિત્રો આપણે એક તરબૂચ બરાબર 5 કીધી છે તો 7 બરાબર 7 × 5 = 35, તો 35 કેરીઓ હોય। 104, તારીખ 30/4/2013માં જન્મેલા બાળકની ઉંમર તારીખ 30/4/2018ના રોજ કેટલી હશે? આ મિત્રો 13 થી તમારે 18 સુધી ગણી નાખો તો 13 પછી 14, 15, 16, 17 અને 18। તો હવે જુઓ 1, 2, 3 અને 4 બરાબર, 1, 2, 3, 4 અને 5, 5 વર્ષ થયા તો એની ઉંમર હશે 5 વર્ષ। 105, નીચેની આકૃતિમાં કેટલા લંબચોરસ છે? હવે મિત્રો અહીંયા લંબચોરસ આપેલા છે તે ગણી નાખો ફટાફટ, તો અહીંયા તમને સંખ્યા મળશે 8। 106, સહેવાગ તેની તેવડી સદીથી માત્ર 32 રન દૂર છે, તો સહેવાગના રન કેટલા હશે? તો મિત્રો તેવડી સદી, તેવડી એટલે 300 રન કહેવાય। હવે 300માંથી 32 બાદ કરી નાખો તો જવાબ આવશે 268, તો 268 રન એના થયા હશે। 107, 7 રિક્ષાના કેટલા પૈડા? તો એક રિક્ષાની 3 પૈડા, તો 7 × 3 7 × 21 થાય, તો 21 પૈડા હશે। 108, પેટર્નમાં આગળનું પદ કયું હશે? હવે મિત્રો તમે જોશો જાન્યુઆરી ફેબ્રુઆરી નથી લીધો, માર્ચ છે, મે, માર્ચ પછી એપ્રિલ, મે નથી લીધો અને જૂન લીધો છે, તો હવે શું આવશે? તો મિત્રો તમે જોશો જાન્યુઆરી પછી 1 મહિનો છોડ્યો છે, માર્ચ પછી તમે એપ્રિલ અને મે 2 મહિના છોડ્યા છે, હવે 3 મહિના છોડવા પડે તો જૂન પછી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર આવશે, 3 મહિના છોડીને પછીનો માસ, તો અહીંયા ઓક્ટોબર સાચો છે। તો 1, 2, 3 એવી રીતે માસ પણ છોડતું રહેવાનું અને ચડતા ક્રમમાં મિત્રો ગોઠવવાના છે। મુકેશ 1200 લીટર પાણીને કેટલા 200 લીટરવાળા કેનમાં ભરી શકશે? તો કેટલા લીટર? તો અહીંયા મિત્રો 6 200 લીટરવાળા કેનમાં ભરી શકે। કેમ? તો કે 6 દુ 12, 6 દુ 12 અને 2 મીંડા મૂકીએ તો 1200 થઈ જાય, બરાબર। 110, શાળામાં આવવા માટે વપરાતી મુસાફરીની રીત તથા બાળકોની સંખ્યા નીચે મુજબ છે। તમે જોશો ચાલીને આવનાર બાળકો 135 છે, સાયકલ પર 65 બાળકો આવે છે, સ્કૂટર પર 49, બસમાં 151 બાળકો આવે છે, તો કેટલા બાળકો શાળામાં સાયકલ તથા સ્કૂટર પર આવે છે? તો સાયકલ પર 65 અને સ્કૂટર પર છે 49, બંનેનો સરવાળો કરીએ તો જવાબ આવશે 114 બાળકો। 111, જો 2000 ઈંટોની કિંમત 8000 રૂપિયા છે તો 500 ઈંટોની કિંમત કેટલી? આ મિત્રો આપણે શું કરવાનું છે? 8000 રૂપિયા છે તો અહીંયા તમે જોઈ શકો છો 2000 ને આપણે ભાગી નાખીએ, છેદ ઉડાડી નાખવાના છે, 2 ચોક 8 થઈ ગયા, એક ઈંટની કિંમત 4 રૂપિયા છે, તો હવે 500 ઈંટો લેવી હોય તો 500 × 4 કરીએ તો 5 ચોક 20 એટલે કે 200 રૂપિયા 2000 થાય। તમારે આ રીતે ગણી નાખવાના, ગુણી નાખો તો ચાલે, 4 0 0 4 0 0, 5 ચોક 20,
બરાબર, અથવા એવું ના કરવું હોય અને 5 ને 5 ચોક 20 કરી દેવાના અને પાછળ 2 મીંડા છે મૂકી દો તો પણ તમારો જવાબ આવી જાય. તો અહીંયા 2000 રૂપિયા 500 ઈંટોની કિંમત હશે. 112 પાણીની એક બોટલમાં 800 મિલી પાણી સમાય છે, તો આવી 5 બોટલમાં કેટલું પાણી સમાય? હવે 800 મિલીમાં એક બોટલમાં 800 મિલી સમાય તો 5 બોટલમાં કેટલું? તો 8 × 5 = 40, એટલે કે 4000 મિલી પાણી સમાશે. 113 રાકેશ દરરોજ 8 કલાક સૂવે છે, તો અઠવાડિયામાં કેટલા કલાક સૂતો હશે? હવે 8 અઠવાડિયાના 7 દિવસ આવે તો 8 × 7 = 56, તો 56 કલાક સૂતો હશે. એના પછી 114 નીચે આપેલા આકૃતિને ઉપરથી જોતા કેવી દેખાશે? હવે મિત્રો આ આકૃતિને ઉપરથી જોયું હોય તો તમને ખાલી ઓનલી ફોર શું જોવા મળશે? વર્તુળ, તો ડી જવાબ છે. 115 નીચેનામાંથી કોનો જવાબ 8 × 6 જેટલો નથી એવું કીધું છે? 8 × 6 જેટલો નથી, તો મિત્રો 14 × 4 નો જવાબ નહીં મળે તમને. હવે 8 છક કેટલા થાય એ આપણને પહેલું ખબર હોવી જોઈએ, બરાબર? તો ખાસ કરીને જો તમે 8 છક આપણે ગુણી નાખો, બરાબર, તો અહીંયા જો 8 છક 48 થાય, બરાબર, 12 ચોક કેટલા થાય? 48, 16 × 3 કરશો તો 48 થાય, 6 8, બરાબર, એ પણ જવાબ ગણી નાખવાના છે, તો 48, 6 8 48 થાય, બરાબર. હવે 48 જવાબ મળ્યો, પરંતુ 14 ચોક છે એ 48 નહીં થાય, એટલા માટે આપણો જવાબ છે એ સી નથી. 116 નીચેનામાંથી કયા વિકલ્પની કિંમત સૌથી વધુ થશે? તો મિત્રો 5 ના સિક્કા 5 પાયો પાયો 25, એટલે કે આની કિંમત સૌથી વધુ થશે, તમે ગણી નાખો. 117 એક બાળકને 15 મિલી દવા દરરોજ પીવડાવવાની હોય તો 10 દિવસ માટે કુલ કેટલી દવા જોઈએ? તો 15 મિલી દવા દરરોજ પીવડાવવાની હોય અને 10 મિલી 10 દિવસ માટે અને 150 મિલી દવા જોઈએ. 118 1 લીટરનું પા બરાબર કેટલું? પા એટલે ચોથો ભાગ, એટલે 250 મિલી થશે. 119 2 વર્ષમાં મહિનાની સંખ્યા, તો 2 વર્ષ 1 વર્ષમાં 24, તો 2 વર્ષના 1 વર્ષમાં 12, તો 2 વર્ષના 24 થશે, 12 દુ 24. ચાલો 120 બિલાડીના ખાલી ગયા બિલાડીના 56 પગ. હવે બિલાડીને કેટલા પગ હોય? 4, બરાબર, તો 56 × 56 ને 4 વડે ભાગી નાખો તો મિત્રો જવાબ મળે છે તે આવશે 14, બરાબર, 14 ચોક 56. 121 16 / 10 માટે યોગ્ય વિકલ્પ, તો મિત્રો 60 / 10, તો જવાબ શું મળે છે? આપણે છેલ્લે 10 જવાબ મેળવવાના છે. 10 10 10 માઇનસ કરો તો છેલ્લે તમને 10 જે છે એ જવાબ 6 આવશે, બરાબર, તો 6 જવાબ મળી જશે. ચાલો આગળ જોઈશું. 122મું ગીતાએ 4 ચાંદીના સિક્કા ખરીદ્યા, તેનું વજન અનુક્રમે 750 ગ્રામ, 500 ગ્રામ, 250 ગ્રામ તથા 100 ગ્રામ છે, તો ગીતા કુલ કેટલી ચાંદી ખરીદી? તો આનો સરવાળો કરશો તો તમને જવાબ મળશે 1600 ગ્રામ. એના પછી 123 નીચે આપેલી આકૃતિની હદ પરિમિતિ શોધો. હવે મિત્રો આ બધાનો સરવાળો કરી નાખશો તો જવાબ મળશે 210 મીટર, એ તમને શું મળશે? એની પરિમિતિ. 124 એક ચોરસની હદ 64 સેમી છે, તો ચોરસની બાજુની કેટલા સેમી થાય? તો મિત્રો 64 / 4 કરવા પડે. ચોરસની કેટલી બાજુ હોય? 4, બરાબર, 1 2 3 4, તો 64 / 4 કરો તો જવાબ મળશે 16. 125 એક વ્યક્તિને દરરોજની આવક ₹200 છે, તો જાન્યુઆરી માસમાં તેની આવક કેટલી થશે? તો જવાબ મિત્રો મળશે 6200. કેમ? કારણ કે જાન્યુઆરીમાં 31 દિવસ હોય, તો તમારે શું કરવાનું છે? અહીંયા મિત્રો 200 ને 31 વડે ગુણી નાખવાના છે, અથવા એક દિવસ બાદ કરીને 30 વડે ગુણો તો 3 દુ 6, 6000 થયા, અને એક દિવસના 200 બીજા એડ કરી નાખો તો જવાબ આવશે 6200. 126 રૂપિયા 2000ની નોટ 50 હોય તો કેટલા રૂપિયા થાય? હવે 2000ની નોટ 50 હોય, બરાબર, તો જવાબ આવશે 5 દુ 10, એટલે કે અહીંયા 1 લાખ રૂપિયા હશે. 127 4 અંકની મોટા મોટી સંખ્યામાંથી 4 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરો. હવે મોટા મોટી સંખ્યા કઈ? 9999, અને સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? 4 અંકની, તો 1000, બરાબર ને? તો 9999માંથી 1000 બાદ કરો, બરાબર, એટલે તમને જવાબ અહીંયા મળી જશે, બરાબર, 8999. એના પછી જોઈશું 128 1 કિલોગ્રામ ચોખાની કિંમત ₹30 છે, તો 3.1 કિલોગ્રામ ચોખાની કિંમત કેટલી? હવે આપણે મિત્રો 3 કિલોની પહેલાં શોધી લઈએ તો 3 તરી 9, એટલે 90 રૂપિયા થઈ. હવે અહીંયા 1/3 છે એટલે ચોથો ભાગ, તો 30ના 4 ભાગ કરી નાખો, બરાબર, તો અહીંયા 30ના 4 ભાગ કરીએ તો મિત્રો જવાબ આપણો આવશે 30ના 4, બરાબર, 15 અને 7, 7.5 જેવું થાય. તો અહીંયા મિત્રો આપણે જોયું કે
1 કિલોના 30 એટલે 3 કિલોના 90 થયા. 1/3 એટલે મિત્રો અડધો ભાગ, 30ના અડધા 15, તો 90 ને 15માં એડ કરો તો 105, તો 105 રૂપિયા હશે કિંમત. 129 એવી સંખ્યા જે 5 તથા 7ની ગુણક સંખ્યા છે, તો તે સંખ્યા કઈ? બરાબર, તો 7 × 5 = 35, 5 × 35 તો 35 આવે. 130 15 તથા 20ના સામાન્ય અવયવ નીચેનામાંથી ક્યાં છે? તો 15 ને 20નો સામાન્ય અવયવ 5 છે. 131 1 2 3 4 6 8 12 24 એ કઈ સંખ્યાના અવયવ છે? તો મિત્રો અહીંયા તમે જોશો 24ના અવયવ છે, છેલ્લો છે 24 એટલે 24ના અવયવ હોય. 132 મિત પાસે અમુક લખોટી છે, તો આ લખોટીને તેના મિત્રોને સરખે ભાગે વહેંચે છે. જો તેનો મિત્ર 5 6 અને 10 હોય તો તે સરખે ભાગે વહેંચી શકે, તો મિત પાસે કેટલી લખોટી હશે? અહીંયા મિત્રો સરખે ભાગે વહેંચવાની છે, તો એની 30 લખોટીઓ હશે. બરાબર, આગળ જોઈશું 133 18,000ની લોન ભરપાઈ કરવા દર માસે 1500ના હપ્તા 9 હપ્તા ભરાઈ ગયા હોય તો કેટલી રકમ બાકી હોય? હવે મિત્રો 1500ના 9 એટલે આપણે 1500ને 9 વડે ગુણી નાખવાના છે, અને પછી જે જવાબ મળે એને 1800 વડે બાદ કરીએ તો જવાબ આવશે 4500 રૂપિયા બાકી હશે. 134 એક કાર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે, તો આ કાર 3 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? 60 પ્રતિ કલાકની ઝડપે જાય તો 6 × 18, તો 18 એટલે 180. બરાબર, તો 180 કિલોમીટર પ્રતિ અંતર કાપશે. 135 નીચે આપેલા સમય દર્શાવવા ઘડિયાળમાં મિનિટ કાંટા તથા કલાક કાંટા વચ્ચે બનતા ખૂણો ગુરુકોણ બનશે. તો મિત્રો 8 અને 15 મિનિટે, 8 કલાક ને 15 મિનિટે ગુરુકોણ બનશે. 136 એક ચોરસનું ક્ષેત્રફળ 16 ચોરસ સેન્ટીમીટર છે. જો આ ચોરસને સમાન ક્ષેત્રફળવાળા 4 ત્રિકોણમાં વિભાજિત કરવામાં આવે તો દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? તો અહીંયા તમે જો વિભાજન કરીએ તો મિત્રો ચોકો 16 એટલે કે 4 ચોરસ સેન્ટીમીટર થશે. 137 નીચે આપેલા આકૃતિમાં રેખાંકિત કરેલ ભાગ કેટલા છે? તો તમે જોશો 2 ભાગ છે, પણ કુલ કેટલા ભાગ છે? તો અહીંયા મિત્રો કુલ 5 ભાગ છે, તો 2/5 એ આપણો જવાબ આવશે. 138 નીચે આપેલ આકૃતિને કેટલી વાર ફેરવતા મૂળ આપેલ આકૃતિ જેવી દેખાશે? તો અહીંયા મિત્રો 1/5 ભાગ સુધી ફેરવવી પડે. 139 કઈ ભૌમિતિક આકારની 1/6 ફેરવતા તે પોતાનો મૂળ આકાર જેવો દેખાશે? તો મિત્રો ષટકોણના 6 ભાગ એટલે આપણે એને 6 વખત ફેરવવી પડે. 140 નીચેનામાંથી કયો વિકલ્પ 42નો અવયવ નથી? તો મિત્રો 18 છે, 42નો અવયવ નથી, કારણ કે 7 21 અને 14ના ઘડિયામાં 42 આવે છે, 18માં નહીં આવે. 141 નીચે આપેલી આકૃતિમાં પ્રશ્નાર્થ છે તેની જગ્યાએ કયો વિકલ્પ આવશે? તો અહીંયા મિત્રો તમે જોશો પ્રશ્નાર્થ છે ત્યાં 16 છે એ આવશે. હવે જોઈશું આગળ 142 નીચેની આકૃતિની સામેથી જોતા કેવી દેખાશે? હવે આપણે અહીંયા સામેથી જોઈએ તો આકૃતિ આપણને કેવી દેખાય છે? બરાબર, આવી રીતે દેખાય છે. બરાબર, તો અહીંયા આવશે ડી જવાબ. ચાલો હવે જોઈશું 143 આપેલા આકૃતિમાં કોનું ક્ષેત્રફળ ઓછું છે? અહીંયા જે આકૃતિ આપેલી છે તેમાં બી છે એનું ક્ષેત્રફળ ઓછું જોવા મળે છે. 144 કોઈ માહિતી માટે મિત્રો અહીંયા જો તમે જોઈ શકો છો આવું ચોરસ હોય ને આને 5 કહેવાય છે, તો 36 અવલોકન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 36 માટે આપણે શું કરવું પડે? જુઓ તમે ચોરસ છે, જો આ 1 આ 2 આ 3 4 અને આ વચ્ચે 5 થઈ ગયા, એટલે એનો કહેવાનો મતલબ આ 1 છે, બરાબર, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે. તો હવે આપણને ખબર છે કે આ આખું હોય ત્યારે 5 થાય છે, તો 5 7 × 35, તો આવા 7 હોવા જોઈએ. કેટલા? 7. બરાબર, અને એક લીટું હોવું જોઈએ 36મું. તો જો 1 2 3 4 5 6 અને 7 થઈ ગયા, અને એક ઊભું લીટું છે એટલે 36 થઈ ગયા. તો અહીંયા જવાબ આવશે ડી. 145 1 કિલોગ્રામ લોટમાંથી 30 લાડુ બને છે, તો 22 કિલોગ્રામ લોટમાંથી કેટલા લાડુ બને? હવે મિત્રો 1 કિલોગ્રામમાંથી 30 બને, તો 22 કિલોગ્રામમાંથી આપણે બનાવવા લાડુ, તો 30 ને 22 વડે ગુણી નાખીએ તો 22 × 66 660 કિલોગ્રામ બનશે. 146 એક શર્ટની કિંમત ₹180 તથા એક પેન્ટની કિંમત 260 છે, તો 2 પેન્ટ અને 3 શર્ટની કિંમત કેટલી? હવે આપણે 180 2 પેન્ટની કિંમત કાઢવી પડે, તો 180 ને 2 વડે ગુણવા પડે અને 260 ને 3 વડે ગુણવા પડે. જે જવાબ મળે છે એનો સરવાળો કરશું, તો જે જવાબ આવશે તે આવે છે 1060. 147
એક દિવાસળીની પેટીનું ઘનફળ 12 સેમી છે. જો દિવાસળીની પેટીની મદદથી નીચેની આકૃતિ બનાવતા તે આકૃતિનું કેટલું ઘનફળ થશે? તો અહીંયા મિત્રો 84 ઘન સેમી થાય છે. 148 2 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 1 સેમી બાજુવાળા લંબઘનમાં 1 સેમી બાજુવાળા સમઘન સમાય. તો અહીંયા મિત્રો 3 દુ 6 એટલે કે 6 છે એ ઘન સમઘન સમાશે. 149 એક બાળકને સારા સ્વાસ્થ્ય માટે દૈનિક આહારમાં 75 ગ્રામ કઠોળ લેવું જોઈએ. તો જાન્યુઆરી માસમાં કેટલું કઠોળ લેવું જોઈએ? તો 75 ગુણ્યા 31 કરીએ તો જવાબ આવશે 2325 ગ્રામ. 150 5 સેમી લંબાઈ ધરાવતા સમઘનને 1 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરતા કેટલા સમઘન મળે? તો મિત્રો અહીંયા સમઘન મળશે તે છે 125. બરાબર. મિત્રો આનો તમારે સમઘન હોય એટલે એનો વર્ગ ઘન કરવો પડે. 25 ને 25 125. બરાબર ને? તો 5 નો 3 ઘન કરીએ તો જવાબ મળી જશે. વિદ્યાર્થી મિત્રો આપણે આટલા ગણિતના 50 પ્રશ્નો જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વિજ્ઞાનના પ્રશ્નો છે એ જોવાના છીએ. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.